આજ તો આખું ભાવનગર ખેડ્યા આખા ભાઈ પબ્લિકમાં વિડીયો બનાવ્યો, મજા આવી ગઈ. આમ ઓવર કોન્ફિડન્સ જ આવી ગયું. જ્યાં આપણે સરદાર બાગમાં, પછી ગયા થા તખતેશ્વર મહાદેવ, પછી જ્યાં આપણે મેલડીમાં એ કાળિયા પીર મેલડીમાં એ ત્યાંથી ગયા થા આપણે પછી જગન્નાથ રથયાત્રામાં, પછી જ્યાં આપણે મોલમાં ને ત્યાંથી આવી ગયા ખોડિયાર રાજપરા. આપણે આ તો સિટી બસમાં આવ્યો બેસી લીધા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ હશો. તો સ્વાગત છે ફરીથી મારા એક નવા વિડીયોમાં. તો આજ આપણે આવી ગયા કે ભાવનગર. આ જો સરદાર બાગમાં આવી ગયા. આજ ઓલી રામાપીરની બીજ છે, અષાઢી બીજ. તો આપણે આવી ગયા છીએ અહીંયા. જોવો, હું રમેશભાઈ આવી ગયા. તો આ સરદાર બાગ છે. હમણાં આપણે રથયાત્રામાં જવું. રથયાત્રા હમણાં અહીં નીકળશે. જો આ પેલા સરદાર બાગ છે. જો આમાં આપણે બધા આટો મારવી. હમણાં ઓલું રથયાત્રામાં પણ જાવ. આપણે રથયાત્રામાં આવી ગયા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આખી રથયાત્રા દેખાડી. અને આજ તો આખું ભાવનગરમાં રખડવાનું છે, ઓનલી ફોર મોજ કરવાની છે. ચાલો આખું ભાવનગર તમને દેખાડું. પેલા બાગ જોઈ લો. બાગ કેવો મસ્તીનો છે, સરદાર બાગ. ઝાડવા જો મિત્રો, અહીંયા છે ને સરદાર બાગમાં ફુવારા પણ છે. જો ફુવારા છે સરદાર બાગમાં વધે. જો કેવા મસ્તીના ઝાડવા છે, મસ્તની ફરવા લાયક જગ્યા છે. તો તમે પણ એક ફરવા આવજો. ફરવા મસ્તીની જગ્યા છે. આમ તો ભાવનગર વાળાને બધાને ખબર જ હશે, આવેલા હશે. બધા ફોટા પાડે. આપણે પણ ફોટા બોટા પાડી લીધા છે. તો તમે પણ આવજો અહીંયા તો મારવા. તો મિત્રો, અહીંયા ભાવનગરની અંદર સરદાર બાગ છે. ત્યાં એક એવું મંદિર છે જ્યાં તમને ગમે એવી ધાધર હોય, એકવાર માનતા કરો એટલે તરત મટી જાય. જો અહીંયા રૂખડા દાદાનું મંદિર છે. ધાધર ગમે એવું હોય, અહીંયા એકવાર માનતા કરો એટલે પૂરું થઈ જાય, મટી જાય. જો ગાંઠિયાની માનતા કરવાની. તો અહીંયા મંદિર છે. તો તમે તમારે કાંઈ હોય તો એવું કરજો, માનતા. તો કોમેન્ટમાં જઈ રૂખડા દાદા લખજો. તો જો મિત્રો, આપણે અહીંયા પહોંચી ગયા છીએ તખતેશ્વર મહાદેવે. જો અહીંયા દાદરો ચડી. અહીંયા તો રમેશભાઈ ફોટા પાડે છે. તો જો આપણે દાદરો ચડી જઈએ. હાલો, તખતેશ્વર મહાદેવે આવ્યા છીએ. હા, તો નક્કી જ કરી લીધું છે આખું ભાવનગર રખડવાનું છે. તો ક્યાંય જગ્યા જ ન મૂકવાની. જો તખતેશ્વર મહાદેવ, દાદરો ચડી જાય ધીમે ધીમે. હાલો, તો જો મિત્રો, આપણે અહીંયા તખતેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ. જો અહીંનો વ્યૂ જોવો, આ મંદિર જ છે. તો અહીંથી આખું ભાવનગર દેખાય. જોવો, આખું ભાવનગર દેખાય. અહીં આમ જો દરિયો કેવો મસ્તનો નજારો દેખાય. જો ઝૂમ કરીને દેખાડું. જો છે ને મસ્તીનો. હમણાં આપણે લગભગ ન્યાય જવાનું થાય એ બાજુ. તે આખું ભાવનગર કરતા ઊંચું છે અહીં તખતેશ્વર મહાદેવ. હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો. તો મિત્રો, આપણે અહીંયા આટો મારવા નીકળ્યા અને ભાવનગરમાં જો વરસાદ ચાલુ થઈ ગયો. જો ભૂકા કાઢી નાખ્યા. આજ છે રથયાત્રા ને વરસાદ શરૂ થઈ ગયો. અષાઢી બીજ. એમ કે કોરા થઈ ગયો. તો મિત્રો, આપણે અહીં આવી ગયા છીએ ભાવનગર કાળિયા પીર મેલડીમાં. એ કોમેન્ટમાં જય કાળિયા મેલડીમાં પણ લખજો. જય કાળિયા પીર મેલડીમાં. જો આપણે દર્શન કરી લેવી. હાલો, તો દર્શન કરી લેવી. જો કાળિયા પીર જય મેલડીમાં. જો મિત્રો, આપણે અહીં મેલડીમાંના દર્શન કરી લીધા. કાળિયા પીર ભાવનગરની અંદર આવેલું છે. આનો ઇતિહાસ તો બહુ જૂનો છે. ક્યારેક આપણે એનો ઇતિહાસનો વિડીયો ક્યારેક અલગથી બનાવશું. તો હવે આજે આપણે જવાનું છે સીધું રથયાત્રામાં. ચાલો, વિડીયોમાં અહીંયા સુધી બન્યા હોય તો લાઈક કરી દેજો. તો હાલો, રથયાત્રામાં જઈએ. આજ તો આપણે અડધું ભાવનગર રખડી લીધું. હજી તો આપણે ઘણી ઠેકાણે જવાનું છે. અત્યારે રથયાત્રામાં જઈએ, પછી ત્યાંથી બીજે 2-3 ઠેકાણે જવાનું. ચાલો, તો એ તમને દેખાડીશ. વિડીયોમાં બન્યા રહીજો. હાલો, આપણે તો રથયાત્રામાં યાદ આવી. તો ફાઇનલી મિત્રો, આપણે અહીંયા જો ભાવનગર રથયાત્રામાં આવી ગયા છે. જો રથયાત્રા છે. બધા અહીંયા બધા જોવા ઊભા. રથયાત્રા હજી અમુક ટ્રેક્ટર આમાં આગળ વહી ગયા, અમુક અહીંયા છે જે જોવા બાકી છે. આ બધા જોવા ઊભા.
વરસાદે આવે એવું થઈ ગયું છે. જો ભાઈ વરસાદ તો આવે છે ને આજ આષાઢી બીજ છે. વરસાદ ન આવે એવું ન બને. તો જો મિત્રો ઓલું ટ્રેક્ટર આવેલું આવે છે. આપણે ટ્રેક્ટરમાં જોયું શું છે આવા તો લાટ પેલા આગળ વહી ગયા અને આ જો આ ટ્રેક્ટરમાં જો ઓલા બનેલા છે ઢીંગલા બનેલા છે. હોય તો આપણે જેવા માણસ હતા પણ એવો પહેરે. આ બધા એવા અવારનવાર બને. કોઈક મુખોટા પહેરે એવા બધા અવારનવાર બને. જોવો હજી તો પાછળ અને બીજા ટ્રેક્ટરમાં તે જો એમાં ઢોલ ને એવું વગાડે છે. એવું કંઈક છે. ખટારા શરૂ થઈ ગયા જોવાના છે. ખટારા તો બહુ મજા ચાલુ છે. જો એમાં ભાવનગરની યાત્રા છે ખૂબ જ મોટી છે. જોવો અહીં અમે કારુના ઊભા જોવી છે તો જોવો કેટલા ખટારા નીકળ્યા. હા જો ખટારામાં નંબર લખેલા છે. જો દેખાતો હશે નંબર લખેલો. જોવો આ 35મો ખટારો છે. જોવો ખેડૂત વાસ કા રાજા. જો આ ખેડૂત વાસ કા રાજા ખટારો છે. હજી તો અમે કારુના ઊભા જોવી છે. વરસાદ આવ્યો હતો ને કે વરસાદમાં થોડોક વિડીયો બંધ કરી દીધો હતો. જો ઊભા કહ્યું ને અમે જોવી છે. જો પબ્લિકે જો પબ્લિક જોવો તમે ખૂબ જ પબ્લિક છે. પોલીસની ગાડી પણ આવી. જોવો આજે કેટલા ખટારા છે એનું નક્કી નહીં. જો વરસાદે ધીમો ધીમો ચાલુ જ છે સાટા. આજ અમારી ઈચ્છા હતી કે વરસાદ આવે તો આમ સારું રહે, ઠંડુ વાતાવરણ રહે, મજા આવી જાય. અમે નાહીશું અને જો વરસાદે આવી ગયો. જો ખટારામાં જો રામદેવ પીર છે. રામદેવ પીર તો બસ એમના યાત્રા ઊભી રહેતી હાલે. જો બધા ક્યાં સડીને જોવે. જો સારી કોર પાછી લાઈન ઊભી રહી ગઈ. એમ ઘડીક ઊભી રહી ઘડીક હાલે. પબ્લિક જોવો સારી ફોર પબ્લિક જોવો. અમે કારુના અહીંયા જ ઊભા છે. આમ તો પબ્લિક આપણે બધા કેમ પબ્લિકમાં વિડીયો ન બનાવે કેમ બનાવો શરમ આવે. આ જો હું પબ્લિકમાં જ વિડીયો બનાવું છું. જોવો પબ્લિક ઊભી રહી ગઈ રથયાત્રા. મિત્રો આપણે હવે આમ આગળ હાલવી છે. ટ્રક પૂરા થઈ ગયા. હવે રથ છે આગળ. આખા 60 ટ્રક હતા. હવે રથ પાછળ છે ભગવાનનો રથ. હવે તો આપણે એ બાજુ હાલવી છે આગળ. જો આ રથ દેખાડી તમને. હાલો આપણે આમ તો પેલા વહેલા જ આવ્યા છે રથયાત્રામાં. આપણે આ જગન્નાથ યાત્રા પણ કહેવામાં આવે છે. જોવો પબ્લિક જોવો પેલા ટ્રક પાછળ હોય ગયા. આ બધી પ્રસાદી મળે. જોવો પબ્લિક એટલે પબ્લિક. હો ભાઈ કાંઈ ન ઘટે. જો મિત્રો હમણાં અહીંયા આપણે ભગવાનનો રથ આવવાનો છે. જોવો આ બધી ગાડીઓ છે. હમણાં રથ આવે છે. જોવો ભગવાનનો રથ. ભગવાનનો જો આગળની બધી ગાડીઓ જો રથ આલ્યો આવે છે. રથ આલ્યો આવે છે. આમ જો પબ્લિક જોવો પબ્લિક કેટલું પબ્લિક. જગન્નાથ રથ છે. રથ ભગવાનનો રથ. જય જગન્નાથ. આપણે રથયાત્રા જોઈ લીધો એટલે રથયાત્રા પૂરી થઈને આવી ગયા. આપણે તો આ મોલે આવી ગયા. હાલો મોલમાં આપણે આ ભાવનગરનો મોલ છે. પેલી ખરું મોલમાં આવ્યા. જો આ સંજયભાઈ છે. જો
અમે એટલા જણા છીએ આજ મોલમાં આવ્યા છીએ. જો મોલ તમને દેખાડવા જ ભાવનગરનો મોલ. આજે એક જ વિડીયોમાં ઘણું બધું લઈ લીધું ને આપણે વિડીયો બહુ લાંબો થઈ ગયો હશે. થઈ ગયો ને બહુ લાંબો. અત્યાર સુધી જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. જો મોલની અંદર જઈએ હાલો. તો આ મોલ છે. જો આપણે મોલની અંદર આવી ગયા. જો અહીં કેવી બધી વસ્તુઓ છે. જો બધી મોલની વસ્તુ આપણે ફ્રીમાં મોલનું પ્રમોશન કરવી છે. જો પંખા જો કેવા મસ્તી ના હો ને ઠંડી ઠંડી હવા આવે. એસી લગાડેલી છે બધી. કા એસી છે એમાં એસી દેખાતી ના. હાલો આપણે અંદર જાય. જો મોલ એટલે મોલ હો બાકી કઈ ન ઘટે. જો અહીંયા લિફ્ટના દાદરા. જો હાલો આપણે ઉપર જઈ આવી. આ બધું કપડા ને એવું છે. મિત્રો આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ. હા જો અહીંયા બધી મસ્તીની વસ્તુ છે. આપણે આમ અંદર પણ ગયા હતા પણ અંદર કાંઈ કેમેરો ખોલવો અલાઉડ નહોતું. કેમેરો ખોલાવવું અલાઉડ નહોતું. આમ જો અંદર બધું જોઈને આવ્યા. બહુ મસ્તીની વસ્તુ અંદર જોઈને આવ્યા. તમે પણ આવજો અહીંયા. આપણે આ મોલમાં બીજી સાઈડ આવી ગયા છે. જો અહીંયા ગેમિંગ ઝોન છે. ગેમનું બધું છે. જો અહીંયા કંઈક અંદર આપણે નથી જતા. જવા દે છે પણ હમણાં જોઈ દઈએ. જો આપણે ગેમની બીજી સાઈડ આવી ગયા. જો નીચેવાળી સાઈડ અહીં તો ફોટા શૂટિંગ હાલે છે. જો નીચેની સાઈડ પંખો જો ઓલો આપણે હેઠે જોયો હતો ને. હા જો આપણે આ ત્રીજા માળે સુધી. જો મિત્રો આપણે અહીંયા આપણે મોલમાં ગેમિંગ ઝોનની અંદર આવી ગયા. જો આ ગેમિંગ ઝોન છે. આ બધી ગેમો છે. જો આ જાત જાતની. આ કેમ રમવાની હોય તો આપણને નથી આવડતી. જોવો બધી જાત જાતની ગેમો છે. આ મોલમાં ગેમિંગ ઝોન છે. બધી અહીંયા જાત જાતની ગેમ છે. જોવો આપણે આગળ જ્યાદા ગેમો છે. જોવા બધી રમવાની આપણે રમી એકવી. આપણી પાસે જ્યાદો ટાઈમ નથી કે હવે અહીંથી આપણે નીકળવી છે. જોઈ લીધો. જોવો બધી ગેમિંગ છે જાત જાતની. અહીંથી જે આપણે ખોડિયાર રાજપરા જવાનું છે. ચાલો તમે વિડીયોમાં અહીંયા સુધી આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો થોડો વધારે લાંબો થઈ ગયો. કદાચ પાર્ટ 2 પણ અપલોડ કરી શકું. જોવો હા બધા ફોટાય પાડે છે. જોવો બધે એવી ઠંડક. જો મિત્રો આપણે અહીંથી જઈએ છીએ ખોડિયાર રાજપરા. જોવો ખોડિયાર રાજપરા જઈએ. ખોડિયારમાંના દર્શન કરવા હમણાં જઈએ છીએ. અને આ જો સિટી બસ છે. એસી બસ. તો એસી ગોઠવેલી છે. જો આ મસ્તનો ઠંડો ઠંડો હવા આવે. ચાર કોરથી પેક એસી બસ. અને બાકી હું તો પહેલી વાર આ બસમાં બેઠો. તમે કોઈથી બેઠેલા કહેજો જ નહીં. જોવો ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ ખોડિયાર મંદિર રાજપરા. જો આજ હું પહેલી ફેરવા આવું છું. જય ખોડિયારમાં. જો અંદર વ્યૂ દેખાડું. જો અહીં બધું મસ્તીનું છે. હું તો પહેલી ફેરું જ આવ્યો. તમે આવેલા કે નહીં કહેજો ને. જો મસ્તીનું છે હું બધું અહીંયા. આપણે ખોડિયાર મંદિર આવી ગયા. બધું મસ્તીનું છે. હું બધું નાસ્તાનું બધું ઘણું પ્રસાદી મળે છે. હાલો તો આપણે પ્રસાદી કંઈક લઈશું. તો ખોડિયાર મંદિરે જઈએ. મિત્રો આપણે ખોડિયાર મંદિર આમ અંદરની સાઈડ આવી જશે. જો આપણે સામેથી આવ્યા તો બધી બજાર છે. સામે ખોડિયાર મંદિર છે. હાલો જો હા એ બધી દુકાનો જ છે. હા તો જો વરસાદ આવ્યો તો તમારે ત્યાં આવ્યો હતો કે નહીં? સારી કોર અહીં માણસો બહુ છે. શું મિત્રો આપણે અહીં ખોડિયાર મંદિરે આવી ગયા. જો અહીં બધા ફોટા પાડવાનું છે. અંદર મંદિરે પણ હમણાં જ આવી. આપણે દર્શને કરી લીધા ખોડિયાર માના. જોવો હવે બાકડે ઘડીક બેસીશું. પોરો ખાઈશું. માટો માર લેવી રહી ક્યાંક અંદર. અને આ મારો પહેલો વિડીયો થોડોક વધારે લાંબો થઈ ગયો. પબ્લિક વિડીયો આખો. હા જુઓ ખોડિયાર માનું છે. રોજ રોજ ત્યાં કાઢો. મસ્તીનો છે કુંડ. છે મારો પહેલો પબ્લિક વિડીયો છે. એવડો મોટો વિડીયો બનાવીને પબ્લિકમાં બનાવું છું. જોવો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. આજ તો આખું ભાવનગર રેખડ્યા ને હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો આ તો પણ મજા આવી ગયો. આખું ભાવનગર રેખડ્યા ને આખા ભાઈ પબ્લિકમાં વિડીયો બનાવ્યો. ભાઈ આ મારો પહેલો વિડીયો એટલી બધી પબ્લિકમાં બનાવેલો છે. ત્યાં સુધી હું કોઈ દી પબ્લિકમાં વિડીયો ન બનાવતો. આમ થાના ઉતારતો ને એમ કરતો. પણ આ તો બધા અમે બનાવ્યો. મજા આવી ગયો. આમ ઓવર કોન્ફિડન્સ જ આવી ગયું.
હાલ તો ભાવનગર રીખડે આપણે પહેલા ગયા હતા આપણે સરદાર બાગમાં, પછી ગયા હતા તખતેશ્વર મહાદેવ, પછી ગયા આપણે મેલડી માએ, કાળિયા પેલ મેલડી માએ, ત્યાંથી ગયા હતા આપણે પછી જગન્નાથ રથયાત્રામાં, પછી ગયા આપણે મોલમાં ને ત્યાંથી આવી ગયા ખોડિયાર રાજપરા. પછી મારા ફોનનું ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે પછી આમ કાંઈ બહુ ઝાઝું નહોતું ઉતાર્યું. આપણે આ તો સિટી બસમાં આવ્યો બેસી લીધા હતા. પછી છે ને તો હજી આપણે ઘણી જગ્યાએ જવાનું હતું પણ આપણે છે ને જવાનું નહીં, ટાઈમ નહોતો એટલે તો હવે છે ને આપણે ટૂંક સમયમાં ફરી વાર જાવું આપણે ભાવનગર. તો એ વિડીયોને જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયોમાં. ચાલો બાય બાય.